શ્રી ગણેશાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 3, મળ માસની કથાનો પ્રારંભ અને સાંભળીશું ત્રીજા દિવસની વાર્તા, શ્રદ્ધાનું ફળ. પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી હરિનારાયણની પૂજા ભક્તિ આરાધનાનો વિશેષ મહિમા છે. આ માસને શ્રી હરિએ પોતાનું નામ આપી પોતાના દેવી ગુણો પ્રદાન કર્યા છે. માટે જો 3 વર્ષમાં ન કરી શકીએ તો આ પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં તો અવશ્ય ભગવાનની ભક્તિ આરાધના કરી લેવી જોઈએ અને આ જીવનને ધન્ય કરવું જોઈએ. આ માસમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ, ગૌ સેવા યથાશક્તિ કરી શ્રી કૃષ્ણ પ્રભુને પ્રસન્ન કરવા જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી આ લોક અને પરલોકને ધન્ય કરવું જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ગાથા ગાઈને તેમજ પવિત્ર માસમાં શ્રી નારાયણના અવતારોની લીલાઓનું ગાન કરવું જોઈએ. મિત્રો, હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના 3જા દિવસે અધ્યાય 3, મળ માસની કથાનો પ્રારંભ. દેવર્ષિ નારદની જગહિતકારી પ્રાર્થના સાંભળી નારાયણ પ્રભુએ મૃત્યુલોકના જીવો પર કૃપા કરી પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્માની કથા પોતાના શ્રીમુખે કહી સંભળાવી. સાક્ષાત નારાયણ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા, હે દેવર્ષિ, દ્વાપર યુગમાં આ પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળી હતી અને તેના પુણ્યના પ્રભાવે તેઓ કૌરવના ત્રાસથી મુક્ત થયા હતા. એટલું જ નહીં, રાજપાટ અને સુખ વૈભવ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન, દુશાસન આદિ કૌરવોએ પાંડવો પર અવનવા અત્યાચારો આદર્યા. પાંડુપુત્રો પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવી નાખવાના ત્રીણ પ્રયાસો કર્યા. ઝૂકટું રમાડીને પાંડવોનું સર્વસ્વ હરી લઈ સતી દ્રૌપદીનું દુશાસન ચોટલો પકડીને પરિસભામાં ઢસડી લાવ્યો. ત્યારે દુષ્ટ દુર્યોધનને પતિવ્રતા દેવી સ્વરૂપ સતી દ્રૌપદીના ચીર હરીને નગ્ન બનાવવાનો આદેશ દીધો. સતી દ્રૌપદીનો આર્તનાદ સાંભળી દોડી આવેલા ભગવાન શ્રી કૃષ્ણએ 999 ચીર પૂરી સતીની લાજ રાખી હતી. પરંતુ ધ્રુત કીડાની શરત પ્રમાણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. વનવાસને પામેલા પાંડવો અને સતી દ્રૌપદી કામ્યક નામના વનમાં અત્યંત કષ્ટભર્યા દિવસો વિતાવી રહ્યા હતા. એવા કઠણ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની સંભાળ લઈ અને સહાય કરવા વનમાં પધાર્યા. ભાવિક ભક્તોનું દારુણ દુઃખ ભક્તવત્સલ પ્રભુ કેમ કરીને સહન કરે? અત્યંત ક્રોધી થયેલા ભગવાને કાળનું રૂપ ધારણ કર્યું. કૌરવ કુંડનો સંહાર કરવો હોય એમ પ્રભુની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. પ્રભુનું આવું ક્રોધિત રૂપ જોઈને ગાંડીવધારી અર્જુન પણ કાપવા લાગ્યો અને 2 હાથ જોડીને આર્ધ સ્વરે બોલ્યા, હે 14 લોકના નાથ, હે જગતના સર્જનહાર, પાલન કરતા અને પળમાં પૃથ્વીનો લય કરવાને શક્તિમાન પરમાત્મા, આપનું આ કાળ રૂપ અમે જોઈ શકતા નથી. આપ જ જગતના જીવ માત્રના પાલક છો. અમે પણ આ જગતના પામર જીવો છીએ. વળી અમે તો આપના ચરણના શરણમાં સદા રહેનારા છીએ. માટે અમારા પર કૃપા કરી શાંત સૌમ્ય સ્વરૂપ ધારણ કરીને અમારા રક્ષણનો ઉપાય બતાવો. હે નાથ, ક્રોધનું શમન કરો. જો આપનો ક્રોધ પૃથ્વીનો પ્રલય કરશે તો આપની જગત વત્સલતા ઝાંખી પડશે. દયા કરો, કરુણા નિધાન, દયા કરો. અર્જુનની આર્તસ્તુતિ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણનો ક્રોધ શાંત થયો અને પૂર્ણિમાના શીતળ ચંદ્ર જેવું સ્વરૂપ ધારણ કરી મન હસવા લાગ્યા. હે પાર્થ, સ્વયં બ્રહ્મ હોવા છતાં હું હસતા હસતા મારા કષ્ટ સહન કરી લઉં છું. પરંતુ મારા કોઈ ભક્તને રાયના દાણા જેટલું પણ દુઃખ પડે તો એ મને હિમાલય જેવું લાગે છે. આવા ભક્તો માટે હું અજન્મા હોવા છતાં જન્મ લઈને અવતાર ધારણ કરું છું. મનુષ્યને એના કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. સુખ, દુઃખ, હાનિ, લાભ એ કર્મનો પરિપાક છે. કર્મ બંધનનો ક્ષય થાય અને કર્મમાંથી મુક્તિ મળે એ માટે મનુષ્ય જપ, તપ, વ્રત, ઉપવાસ, શ્રવણ, કથા, દાન, સંયમ આદિ ક્રિયાઓથી પોતાના શરીર અને આત્માની પવિત્રતા જાળવવી જોઈએ. આટલું કહ્યા પછી ગોવર્ધનધારી ભગવાન શ્રી કૃષ્ણ પાંડુપુત્ર પાંડવોને કહેવા લાગ્યા, હે પાંડવો, હવે પછી જે મહિનો આવે છે એ અધિક માસ છે. મળ માસ તરીકે ઓળખાતા આ માસને શરણ આપીને પવિત્ર એવું પુરુષોત્તમ નામ આપ્યું છે. તમે બધા મળીને આખો મહિનો
પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કરો. એ વ્રતના પ્રભાવે તમને તમારું રાજ પાછું મળશે, સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે. પ્રભુના આવા વચન સાંભળી અર્જુન પૂછવા લાગ્યો, હે ગરુડગામી, અમે અજ્ઞાની અધિક માસ વિશે કંઈ જાણતા જ નથી. તેથી કૃપા કરીને અધિક માસ કોણ છે, એનું વ્રત કઈ રીતે કરવું તથા એનું ફળ તથા મહાત્મ્ય શું છે એ વિશે અમને સવિસ્તર કહો. ત્યારે સહસ્ત્ર સૂર્યની ક્રાંતિવાળા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધનંજય, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એ કાળના અંશો છે. જેમ સમુદ્ર, નદી, કુવા, ઝરણા, તળાવ આદિ જળના અંશો છે, આ બધા અંશો સ્વયં મૂર્તિ સ્વરૂપ છે. દરેકને પોતપોતાના અધિષ્ઠાતા દેવ છે અને દરેકને પોતાના અધિષ્ઠાતા દેવના ચરણમાં રહીને સુખ ભોગવી રહ્યા છે. એવા સંયંગ બળે એક વધારાનો માસ ઉત્પન્ન થયો. એના દુર્ભાગ્યે એનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. એ સ્વામી વગરનો, સ્વામીહીન અને અનાથ હતો. અને અનાથ હોવાને કારણે સૌ આ માસને મળમાસ કહેવા લાગ્યા. જગતના તમામ જીવ તેને મલિન માનતા. તેથી આ માસમાં કોઈ સત્કર્મ થતા નહીં. દુર્ભાગ્યા સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો. તેથી જગતના જીવો આ માસને નકામો માની તેની ધૃણા કરવા લાગ્યા. જગતના જીવોથી ધિક્કારાતો, નિંદાતો, હળધૂત થતો દુભાયેલો મળમાસ નિરાશાની ગર્તામાં વારંવાર ડૂબી જતો અને આત્મહત્યા કરી લેવાનો વિચાર કરતો. પરંતુ કુંભી પાક નરકના ડરને કારણે એમ કરતા ખચકાતો. દારૂણ દુઃખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો હતો. એકવાર ઘોર નિરાશાને પ્રાપ્ત થયેલો મળમાસ વૈકુંઠ લોકમાં મારા શરણે આવ્યો અને અશ્રુથી મારા ચરણ પખાડીને ગડગડા અવાજે મને કહેવા લાગ્યો. આ વાત નૈમિષારણ્યમાં સૂત પુરાણી સનકાદિક મુનિવર્યોને સંભળાવી રહ્યા છે કે ભગવાન શ્રી હરિ નારાયણ વિષ્ણુ દેવર્ષિ નારદને કહે છે અને શ્રી કૃષ્ણ પ્રભુ પાંડવો પુત્રોને સંભળાવે છે. ત્યારબાદ શું બન્યું તે હું મારી અલ્પમતિ અનુસાર તમને કહી સંભળાવું છું. મિત્રો, અહીં આપણો 3જો અધ્યાય સમાપ્ત થાય છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું વાર્તા. અનંતપુરમાં એક સુથાર રહેતો હતો. તેના કુટુંબમાં તેની પત્ની, 7 દીકરીઓ તેમજ 2 દીકરા મળીને કુલ 11 જણ રહેતા હતા. દીકરીઓ મોટી હતી જ્યારે દીકરા 2 નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપરની કલાકારીગરીમાં હોશિયાર હતો, માટે ગામમાંથી તેને સુથારી કામ મળ્યા કરતું ને ખાસ કરીને તે દેવી દેવતાઓના નાના નાના મંદિરો બનાવતો. તે તેમાં એવી ઝીણવટ કોતરણી કરતો કે જોનારના 2 ઘડી જોવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો. ત્યારે માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. મોટા કુટુંબમાં એક જ જણ રડનાર હોય કે કમાવાવાળું હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ થઈ પડે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મુહૂર્તિયા શોધી પરણાવવા માંડી, સાસરે વળાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો ન હતો. ઉપરાંત દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે અને ત્યારે તેને કપડાં લત્તા અને કંઈક રોકડ આપવી પડે. તેથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે નબળો થતો ગયો. જેમ જેમ દિવસો વીતા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પરંતુ હવે તો શરીર ના પાડવા લાગ્યું. શરીર થાકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનો ખર્ચ કાઢવા મહેનત કરતો હતો. જુવાનીમાં સુથારને ભગવાન યાદ આવ્યા ન હતા. તે તો પોતાના કામ જ રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠીને દેવદર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વચાતી હોય, કીર્તન થતું હોય ત્યારે તે સાંભળવા બેસી જતો. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ તેમજ હાથીને મળ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે પરંતુ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. તો પણ માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કર્યા કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી અને ભગવાન ભરોસો રાખનાર ક્યારેય દુઃખી થતા નથી. ભગવાનને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી મેં ઢસરડો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ જ ના લીધું. હાલ પણ સમય છે. ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું તો આ અવતાર તો નકામો ગયો, પર પરલોક તો સુધરી જશે.
આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવી તેની પત્નીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને શક્તિ આપશે તો થોડું ઘણું કામ કરીશ, તેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કહેવું ખરું છે, તમે ઘણું વહેતરું કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં. તેથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે તો એવી હાલત થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ જતી અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છા થતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વાલો મોડે વહેલે પણ અમને મદદ કરશે. તે દરરોજ કથા વાર્તામાં જતો રહેતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનની મહિમા વાત કરતા કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નાય, દેવ દર્શન કરે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે અને યથાશક્તિ દાન પુણ્ય કરે તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જાય છે. સુથારે ઘરે આવી પત્નીને આ વાત કરી અને બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર અને તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈ નાહી, દેવ દર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ત્યાં ઘરમાં અન્નનો દાણો ન હતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને થતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો અને 2 દિવસના ઉપવાસ હતા. ઉપરાંત ઢાળ પણ હતો, તેથી સુતારે પડી ન જવાય એટલા માટે એક ઝાકરાનું મૂળિયો પકડી રાખ્યું અને મૂળિયાને આમ તેમ હલાવવા જતા તે ઉખડી પડ્યું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈક ચળકવા લાગ્યું. સુથારે ચળકાટ જોયો, પરંતુ હજી અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર છે શું. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અંજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા, તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે નીચે જોયું તો સોના મહોરો પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આ ચરુ આખો સોના મહોરોથી ભરેલો હતો અને આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો અને વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ના લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોત તો મારા હકનો ગણાય, પરંતુ આ તો પાદરે પડેલું ધન થી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, માટે પરધન લઉં તો હું પાપી કહેવાઉં. આમ વિચારી સુથાર ચરુ લીધા વિના ઘરે પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પરંતુ બહુ વાર લાગતી નહીં. પરંતુ આજ ઘણો સમય થવાથી તેની પત્ની ચિંતા કરતી બારણે ઊભી રહી. ઊભી સુથારની પ્રતીક્ષા કરી રહી હતી અને સુથાર ઘેર આવી પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. વાત સાંભળીને પત્ની તો રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિએ ખાલે હાથે પાછો આવેલો જોઈ એ તો ગુસ્સે કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘર બેઠા ગંગા આવીને તમે કોરા જ રહ્યા. અકર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને એ જગ્યા બતાવો, હું એ ચરુને લઈ આવું. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ નકામી જાય. હવે તેલ તાવડો છોડો ને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, એને વધાવી લો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે, પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્નીને તો કપાળ ફૂટવા લાગી, પરંતુ સુથાર એકનો બે ન થયો. પત્નીએ બહુ ધમપછાડા કર્યા. ત્યારે એણે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરુ જોઈતો હોય તો લઈ આવ, હું તો નહીં જાવું. સુથારણે જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. આખરે સુથારણે જીદ છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર તેમજ તેની પત્ની ઊંચા અવાજે સોનામારો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતો વાણંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી.
બંને તૈયાર થઈને ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાતમાં જગ્યાની નિશાની બતાવી હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી, તેથી તેમને તરત જ તેની ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. બંનેએ હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું કે ખાડામાં તો મોટા મોટા વીછીઓ ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈ બંને હેબતાઈ ગયા અને તેમના આશ્ચર્યનો તેમજ ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીછીઓ કરડાવવાનું આ કાવતરું રચ્યું લાગે છે. બસ હવે અમે તેને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેણે ખાડાવાળી માટીમાંથી વીછીઓ ભરેલ ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી પોતાના ઘર લઈ આવ્યા. એ ચરુ લઈને વાણંદ છાપરે ચડી ગયું અને સુથારના નળિયા ખસેડીને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગતની પૂજા કરવા બેઠો. ત્યાં જોઈને વાણંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ ખડીંગ કરતી સોના મહોરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેબતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે રે, ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘરે બેઠા ધન માગ્યું તો તેમણે છાપરું ફાડીને સોનામરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી એ એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાનને ખુશી થઈ અને ઘર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથાર અને સુથારણે બધી સોના મહોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી ત્યારે માનવું પડે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વિના રહેતી નથી. આ બાજુ અદેખો વાણંદ તેમની પત્નીની રાહ જુએ છે કે હમણાં સુથારણના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકડ થશે અને ચીસો પડશે. ઘણી વાર થઈ પણ કંઈ ચીસાચીસ ન સંભળાય, તેથી વાણંદ જાતે સુથારના ઘરે જોવા ગયો. જોયું તો તે બેઠો બેઠો માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખ્યું હોય તેને જ મળે. સુથારના ભાગ્યમાં ઘર બેઠા ધન મળવાનું લખેલું હતું, માટે વાણંદે ચરુ ઉપાડી લાવી તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલા કોણ પાર પામી શકે છે. સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પણ તે ધનનો ઉપયોગ સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ માસનું વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપ્યા અને અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં આપવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેમ સુથારણને ફળ્યા તેવું તમારા વ્રત કરનાર અને તમારામાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના 3જા દિવસનો અધ્યાય 3 અને સાંભળી 3જા દિવસની વાર્તા. મને આશા છે કે આપ સર્વને પસંદ પડી હશે. ધન્યવાદ.